તો નડિયાદમાં કેટલાક ઇસમોએ એક કેક શોપ પર કેક ખરીદવાના બહાને કેટલાક ટોળાએ હુમલો કર્યો છે. તો 50 જેટલા ટોળાએ કેક શોપ પર એક યુવકને ધમકાવી જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટના દુકાનમાં રહેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ત્યારે ટોળાએ જયમીન શ્રીમાળી નામના યુવક પર ધાક ધમકી આપી હુમલો કરતા આ યુવકે બજરંગ દળની મદદ લઈ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ત્યારે ફરિયાદને આધારે પોલીસે હવે આ સમગ્ર ઘટનામાં આગળ તપાસ હાથ ધરી છે. મારું નામ જયમીન શ્રીમાળી છે. મારી અહીંયા દુકાન છે પંટુસ કેક. ત્યાં આગળ રાત્રે એક શાહરૂખભાઈ કરીને કોઈ ભાઈ આવ્યો હતો 2-3 જણને લઈને કેક લેવા માટે. તો મને ડાયરેક્ટ એવું કહેવા માંડ્યો કે તારી નજર ખરાબ છે, તું હલકો છું ને આવું છે તેવું છે એવું કહીને અને સીધો મારી પર હુમલો કરવા આવ્યો લેડીઝને લઈને. કેમેરામાં રેકોર્ડિંગ છે જેનું. અને ત્યારબાદ ત્યાંથી જતો રહ્યો અને એના પછી 50 થી 60 જણને લઈને આવીને દુકાન પર હુમલો કર્યો. શું કર્યું ભાઈ તમે? પછી મારા ત્યાં 2-3 મિત્રો રસ્તામાં હતા, એ લોકો બધાએ પકડી રાખ્યા બધાને અને એના પછી અહીંયા આવીને પોલીસ ફરિયાદ લખાઈ. કેટલા જણનો ટોળું હતું? 50 થી 60 જણ હતા. શું કહ્યું પછી તમને? કાપી નાખીશું, મારી નાખીશું, અહીં રહેવા નહીં દઈએ, આમ છે તેમ છે, જેવું તેવું મા બેનની ખરાબ ગાળો બોલતી હતી. અત્યારે દુકાનની અંદર તમારી સાથે ઝપાઝપી જેવું થયું? હા, ઝપાઝપી કરી નુકસાન કરવાની પૂરી કોશિશમાં આવ્યા હતા બધા. પણ મારા 2-3 મિત્રો છરો ને બધું લઈને આવ્યા હતા. 2-3 મિત્રો હતા, એના લીધે કશું થયું નહીં તો આ લોકો દુકાન બધું તોડી નાખતા. અત્યારે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં. આમાં તો એવું છે કે લવલી પાન સેન્ટરની સામે તાલુકા પંચાયતની બાજુમાં કેક શોપ છે. આ મિત્ર છે એમની કેક શોપ છે. તે હમણાં અડધો કલાક પહેલા શાહરૂખ નામનો કોઈ યુવક છે, કંઈક શક્કરકુઈમાં રહેતો હશે, એ કેક લેવા આવ્યો છે અને કોઈ કારણસર કંઈક બોલાચાલી થઈ તો એણે આની જોડે ગારાગારી કરી અને એને ધમકી આપી કે તું ઉભો હું હમણાં આવું છું. એટલે આ ભાઈને એમ કે હશે ખાલી બોલ્યો હશે. પણ તમે જુઓ કે તરત એ ભાઈ શાહરૂખ જે છે, શાહરૂખ ખાન, એ ભાઈ જતો રહ્યો અને તરત જ 40 થી 50 લોકો જે સીસીટીવીમાં ફૂટેજ છે, ટોળું એકદમ ધસી આવ્યું અને ત્યાં આજુબાજુના બીજા હિન્દુ યુવાનો હતા તેમણે રોક્યા, પ્રયત્ન કર્યો રોકવાનો, પણ એ લોકો આને ગળદા પાડવાનો માર માર્યો, જાનથી મારી નાખીશું અને તને દુકાન નહીં કરવા દઈએ, તું જોવું કાલે કે દુકાન ખોલું છું એમ કરીને આ ટોળું જે ઘસી આવ્યું. આ ઈરાદાપૂર્વક આ શક્કરકુદી જે શાહરૂખ છે એના મિત્રો સાથે 50-60 લોકો અચાનક ક્યાંથી આવે? તો એક ષડયંત્રથી આ કેકની દુકાન બંધ કરાવવા માટે અને આ જે બિચારો યુવાન છે એને ગાળો બોલી અને એને માર્યો છે. તો બસ એ ફરિયાદ કરવા આવ્યા છીએ. અમારી એટલી તંત્રને માંગણી છે કે તાત્કાલિક અત્યારે જ અમને ઉઠાવો બધાને અને આ લોકો પર જે પણ કાર્યવાહી થતી હોય આ લોકોનો વરઘોડો કાઢો. તો આ લોકોનો વરઘોડો ન નીકળે તો કાલે એમનો વરઘોડો અમે કાઢી લઈશું. કારણ કે આ લોકો જે છે ને શક્કરકુદી જે આવે છે એમની જાતને બહુ મોટા પાકિસ્તાની ઇસ્લામિકો સમજે છે. જ્યારે હોય ત્યારે ગારાગારી કરે છે. એટલે એવું તો ના થાય ને ભાઈ. તો હિન્દુએ બંગડી નહીં પહેરી, બરોબર? જે સાંભળતા સાંભળી લેજો અને જે કોમેન્ટ લખજો. પોલીસ ફરિયાદ કરી છે, પોલીસ તમને સીધી કરશે જ. બાકી અમે કાયદેસર જે કાર્યવાહી કરીએ છીએ. બાકી કાલે જો પોલીસ આની પર એક્શન નહીં લે તો આની ઉગ્ર રજૂઆત કરીશું, કલેક્ટરમાં આવેદનપત્ર આપીશું અને બાકી પછી જે પરિણામ આવે. હમણાં રાત્રિના થોડા સમય પહેલા મિત્રનો ફોન આવ્યો કે આ રીતના જે કેક શોપ લવલી પાન સેન્ટરની સામે છે ત્યાં આગળ હિન્દુ યુવક જે આપણા હતા એમના પરિવાર સાથે દુકાન ચલાવે છે, ગુજરાન ચલાવે છે, ત્યાં આગળ શાહરૂખ નામનો વ્યક્તિ જાણી જોઈને ઇન્ટેન્શનલી અહીં આગળ કંઈક પ્લાનિંગ હેતુથી જ ત્યાં આગળ આવ્યો અને તેમને કહ્યું કે તમારી નજર ખરાબ છે એમ કરીને એમને ગડદાપાટું મારવાનો પ્રયાસ કર્યો. અને બીજી વાત તો એ છે કે ગણતરીની 5 મિનિટમાં 50 લોકોનું ટોળું એ લઈને આવી ગયો અને સાથે છરી પણ હતી અને છરો પણ હતા. અને કહેવાનો મતલબ એ છે કે જો હિન્દુ જ્યાં આગળ બહુમતી વિસ્તાર છે ત્યાં આગળ આ રીતના તમે હિન્દુઓને ડરાવવાનો એક પ્રયાસ કર્યો છે એ ક્યારેય ચલાવી લેવામાં નહીં આવે. અમે પોલીસ પ્રશાસનમાં અરજી આપેલી છે. જો પ્રશાસન કોઈ કાર્યવાહી નહીં કરે તો પછી અમે ઉગ્ર આંદોલન છેડીશું અને કોઈને પણ બક્ષવા